नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। રાજકોટમાં મૃત્યુનો મહાઉત્સવ થયો। લલિતાબેન નવીનચંદ્ર દોશીમાંથી લક્ષિતાજી મહાસતીજી એક સાધુ સંત બન્યા। 10 દિવસનો આજીવન અનશન કર્યો, ઉપવાસ પર ઉતર્યા, જેને સંથારો કહેવામાં આવે છે। જૈન સંપ્રદાયના ગોંડલ સંપ્રદાયના પરમ પૂજનીય રાજેશ મુનિ મહારાજ સાહેબના સુશિષ્યા અર્પિતાજી મહાસતીજી પાસે લલિતાબેન 31મી માર્ચ 2024ના દીક્ષા લઈ અને લક્ષિતાજી મહાસતીજી નામ ધારણ કર્યું। 48 કલાક પછી તેમનો સંથારો સીજી ગયો, એટલે કે તેમણે દેહ ત્યાગ કર્યો અને રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલ સોમતીનાથ ઉપાશ્રયથી તેમની પાલખી યાત્રા નીકળી। ત્યારના દ્રશ્યો દ્રશ્યમાન થઈ રહ્યા છે। લલિતાબેન નવીનચંદ્ર દોશી 2 એપ્રિલ 1938ના અલિયાવાડામાં જન્મેલા અને જોગાનું જો 2 એપ્રિલ 2024 87મા વર્ષે તેમણે દેહ ત્યાગ કર્યો। સામે ચાલી સહજ ભાવે મૃત્યુને સ્વીકાર્યો। તેમના દર્શનાર્થે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ વગેરે જૈને તર આગેવાનો અનેક આવ્યા હતા। શ્રી લલિતાબેન નવીનચંદ્ર દોશી જ્યારે સંસારમાં હતા ત્યારે તેઓ શ્રી સૌરાષ્ટ્રના જાણીતા આગેવાન શ્રી વિબોધભાઈ દોશી, ભાવનાબેન મહેશ કુમાર અને મનીષાબેન અલ્પેશ કુમારના માતુશ્રી હતા। ઈલાબેન દોશીના સાસુમાં તેમજ શુભમ દોશી તથા હેલી દોશીના દાદીમા હતા। વાંકાનેર નિવાસી કાનજીભાઈ ઉકાભાઈ દોશીના પુત્રવધુ અને અલિયાવાડા જામનગર નિવાસી શ્રી વિઠ્ઠલજી આનંદજી ખોફરિયાના તેઓ શ્રી પુત્રી રત્ના હતા। સંપૂર્ણપણે તપસ્વી અને સાદું જીવન જીવેલા શ્રી લલિતાબેને દીક્ષા લઈ અને લક્ષિતાબાઈ મહાસતીજી બન્યા અને ઉત્કૃષ્ટ સંથારો અને દીક્ષા ત્રણેય મનોરથ સિદ્ધ કર્યા। જૈનમ જયતિ શાસનમ। મિચ્છામિ દુઃખડમ સૌને કહેજો મિચ્છામિ દુઃખડમ। तोड़ दे सारे बंधन सदा के लिए, यह मुश्किल नहीं आत्मा के लिए। ज्ञान से भी जरूरी निज ध्यान है, ध्यान चेतन का कर स्वात्म सुख के लिए।